સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત થતાં બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ પાલનપુરના ચડોતર કમલમ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ઉત્સવને બનાસની જનતાનો લોકોત્સવ ગણાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભાને સંબોધી હતી। તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। જાહેર સભાને સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આખા રાજ્યમાં જાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બંને નેતાઓની બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। તેમણે જણાવ્યું કે બનાસની બેન, અમે તમારું સન્માન કરીએ છીએ, પરંતુ તમે લોકસભામાં જઈ ગુજરાતની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાનું નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે જે અપમાન કર્યું છે તે બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી દિવસોમાં માતા બહેનોએ તેમને તેમના ગઢમાંથી સીટો આંચકી લીધી છે। વડગામમાં પણ ભવ્ય વિજય થયો છે। તેવી જ રીતે વાવથરાદમાં પણ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે। વિશ્વકર્માએ યાદ અપાયું કે લોકસભા ચૂંટણી વખતે જ્યારે શશિકાંત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસની પોતાની વિધાનસભા સીટમાં ગાબડું પડ્યું હતું। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ગઢમાંથી સીટો આંચકીને ભગવો લહેરાવ્યો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી। બનાસની જિલ્લા પંચાયતની 48માંથી 32 બેઠકો કબજે કરી હતી, તેમજ 3 નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી। કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનો તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે। મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે, વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે। એ જ રીતે વાવથરાની અંદર તમારા પોતાના ગઢમાં કે લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું। આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લોમાંથી બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે। નતમસ્તક વંદન કરવાનું મન થાય બીજો તમામ કાર્યકર્તાઓ।